રોજની જેમ મિત્રો આપણા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને આપણો બ્લોગ નંબર છે આજે 23 અને બહુ તુફાન આવ્યો તો 2 દિવસ પહેલા અને વરસાદ તો તમે જોઈ શકો છો કે અમારા આખા ગામમાં પાણી ભરાઈ ગયું છે થોડું અને મારા મિત્રો સવારમાં મળી ગયેલા એટલે બધા હવે ભૂખ્યા હતા એટલે આપણે મેં કીધું બિસ્કિટ ખવડાવી દઈએ. એના પછી આપણે હાંજ પડી બહુ વધારે બ્લોગ નહીં ઉતાર્યો. એના પછી પાછા ફરી એકવાર શેરીના કૂતરા મળ્યા અને એમને બિસ્કિટ ખાવા હતા એટલે જોતા હતા મારા પાણી. તેમના માટે 20 બિસ્કિટ લીધા કેમ કે પાર્લેજી અમુક વાર તો ખાતા નથી આ લોકો એટલે 20 બિસ્કિટ ખવડાયા. એના પછી અમે લોકો મેં ને દેવોડોન પારીએ બેઠા તો પારી બાજુ બી એક ઝાડ પડી ગયેલું ઘર ઉપર અને પાણી બહુ ભરાઈ ગયું હતું ને દેવો સ્માઇલ આપતો હતો. એના પછી આપણે જીમ આવી ગયા. જીમમાં થોડી બેકનું વર્કઆઉટ કર્યું. પહેલા બેકનું વર્કઆઉટ ચાલુ કર્યું અને એના 3 સેટ માર્યા. પછી બીજી બેકની એક્સરસાઇઝ લીધી અને બીજી બેકની એક્સરસાઇઝના પણ મેં 3 સેટ માર્યા. મારા કટ્સ જોઈ શકો છો તમે. એના પછી ત્રીજી બેકની એક્સરસાઇઝ લીધી, એના પણ મેં 3 સેટ માર્યા અને આ થોડીક હેવી એક્સરસાઇઝ લાગતી હતી મને. એના પછી આપણે ચોથી એક્સરસાઇઝ લીધી કેમ કે હું દર વખત 4 એક્સરસાઇઝ મારું જ અને આજે વાર મેં થોડુંક હેવી વેટ લીધું હતું કે જો કે મારાથી ખેંચાતું નહોતું, પડતો રહી ગયો તો બી આપણે ટ્રાય કર્યું કેમ કે ટ્રાય એ બહુ મોટી વસ્તુ છે. એના પછી એના પણ આપણે કેબલના બેકના 3 સેટ માર્યા. પછી જીગો આટલામાં જ રખડતો હતો એટલે જીગાને મેં પકડ્યો અને જીગા જોડે થોડી મસ્તી કરી, વાતચીત કરી અને મોટી વાતો ચાલતી હતી જે પૂરી ના થાય. અને રાહુલ જોડે મળ્યા અને મારી બેકની એક્સરસાઇઝ પતી એટલે આપણે પછી બાયસેપ મારવાનું ચાલુ કર્યું અને બાયસેપ મારવાનું ચાલુ કર્યું એટલે બાયસેપના પણ મેં 3 સેટ માર્યા અને કાચમાં જોઈને માર્યા. પછી મેં થોડો થાકી ગયો હતો તો સમ્રાટ સર મળ્યા. સમ્રાટ સર જોડે થોડી વાતચીત કરી અને એના પછી મેં લાસ્ટમાં ડેડ ફ્લિપ મારવાનું ટ્રાય કર્યું પણ વધારે જ વેટ હતો એટલે આપણાથી થયું નહીં અને એના પછી આપણે થોડુંક ઓછો વેટ એક પ્લેટો કાઢી દીધી અને પછી ટ્રાય કર્યું ડેડ ફ્લિપ મારવાનો અને પટ્ટો મારી દીધો હતો કમરમાં જેથી કંઈ પ્રોબ્લેમ ના થાય. એના પછી આપણે થોડું વેટ ઉચક્યો પણ નહોતો ઉચકાતો. ફરી ટ્રાય કર્યું અને ટ્રાય કરીને છેલ્લે આપણે ડેડ ફ્લિપ મારી લીધી. અને પછી યુવરાજ મસ્તી કરતો હતો. એના પછી હું બહુ પરસેવાવાળો થઈ ગયેલો એટલે પછી વિડીયો બનાવ્યો થોડો અને લાસ્ટમાં આપણે બાયસેપ માર્યા અને અહીંયા આપણો બ્લોગ પૂરો કરશું. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.